ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો? તમારી મસ્ત મોર્નિંગ અત્યારમાં થઈ ગઈ છે ક્યારની. અત્યારે વાગી ગયા છે 6:15 અને મેં શું કહે પૂજાપાઠ પણ કરી લીધા, કારણ કે આજે મારી પાસે ટાઈમ હતો તો મને એમ થયું કે ભગવાન પાસે થોડીક વાર બેસીએ, એની સાથે વાતચીત કરીએ, પૂજાપાઠ પણ થઈ જાય. એટલે જેનું મસ્ત મોર્નિંગ થઈ ગયા, આજે દિવસ સારો જાય જ છે તો વધારે સારો જશે. આઠનું રાઉન્ડમાં બાકી છે, રેડી તો થઈ ગઈ ત્યાં, અને હવે ફ્રી થઈ ગયા તમને રસોઈ સ્ટાર્ટ કરી જ ગઈ. આજે તો રસોઈમાં મસ્ત રીંગણા બટેકાનું શાક ભરેલું ને રોટલી છે. અને પહેલાં તો પાણી ગરમ કરી લઉં મારે પીવાનું. અને આજે શું કહેવાય, મેં પાણીમાં મેથી ને અજમાને બધું પલાળીને રાખ્યું હતું, તો એ પાણી ગરમ કરીને પણ પીવું, અને નોર્મલ પાણી પણ ગરમ કરીને પીવાનું છે, તો એ પણ ગરમ કરવા મૂકી દઉં. પછી આપણે બાજુ લોટ ને પછી ભરશું ધીમે, અને પણ મસાલાની થઈ ગઈ. મસાલો રાત્રે જ રેડી કરીને નાખી દીધો, તો સવારે મોડું પહેલાં થાય તો વાંધો ન આવે. તો સારું, ચાલો આવે મળીએ પછી. ફેમિલી તો વાગી ગયા 8 અને અમે લોકો નાસ્તો કરવા પણ બેસી ગયા, અને જો રસોઈ થઈ ગઈ, અને આજે રસોઈમાં છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર જય બજરંગ બલી. જય બજરંગ બલી. કોણ દુશ્મન કી નલી કાગડા નો અવાજ આવે. કોણ મહેમાન આવે આપણે? તો જાય મસ્ત રીંગણા બટાકાનું શાક ભરેલું, પછી હળદર ટિફિનમાં, અને છે ચા. આ ટિફિનમાં લઈ જાવ, લઈ જાવ. અને મસ્ત નાસ્તો છે, ભાખરી ને ચા ને. આ અડદિયા ક્યાં બતાવ્યા નતા આપણે, અડદિયા અડધા પૂરા થઈ ગયા છે. અહીંયા આવી રીતે અડદિયા હોય, કાળા હોય અહીંયા અડદિયા, પણ મને તો ન મજા આવી. જૈન બહુ ભાઈ કા આપણે આપણી બાજુ વાત ન હોય પણ તો સારું, વાંધો ના આવે. આપણે તો અલગ હોય. એમાં મારા પપ્પા નથી ને અડદિયા ખાવ તો તમને કંઈ અડદિયા ન ભાવ. મને તો એ જ ભાવે. આ પટેલ સમાજ વાળા બનાવે, કોણ બનાવે? આપણે કેવી કરવાનું? હા, પૂરા તો કરો પેલા, પછી ગોળ પાપડી કરવાની હે, લોટ બનાવવા. સારું હારું હારું જમી લેવાથી, હમણાં ઓલી ઉઠશે પછી માલિશ કરવાની. ભરવા ટિફિનમાં તમે હમણાં લઈ જાઓ ને, 2 મિનિટ થાય હું જાવ. બધા હોય ને. સારું હાલો, તમે નાસ્તો કરી લો, નીકળ લો ફટાફટ. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 10, અને થોડુંક કામ થઈ ગયું ને થોડુંક બાકી છે. મમ્મી ધોવે છે કપડાં, અને મેં કચરા કાઢી લીધા. મમ્મી કે પહેલાં ઓલી સૂતી ને તો બધા તારા કબાટમાં જે ગોઠવવું હોય એ ગોઠવી દે. બેગ ઉપર ચડાવી લીધી. હવે બેડ ઉપર બધા આપણે કપડાં કાઢીને પછી સરખા સંકેલી અને નવા કબાટમાં ગોઠવી દઈએ. હજી બાજુના રૂમમાં પણ કબાટમાં પડ્યા છે, તો એ પણ ગોઠવવાના છે, તે પણ લઈ લઉં. મસ્ત સૂતી ત્યાં સુધીમાં કામ થઈ જાય. અને પછી આ થેલામાં પણ છે ડેકોરેશનનું થોડું ઘણું સામાન. અહીંયા પણ આ બધું પડ્યું છે, બધું સરખું મૂકવું પડશે ને. એમાં પણ હજી છે, એટલે બધા કાઢીને પછી ફટાફટ મૂકી દઈએ. ત્યારે પ્રથા ઉઠી જશે મને લાગે. ફટાફટ કામ કરવા માંડે. ઠંડી પણ બહુ છે, સ્વેટર પહેરવું પડશે. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 12:15 ડાયરેક્ટ. હજી અડધું કામ બાકી રહી ગયું. પ્રથા વચ્ચે જાગી ગઈ છે, અને એને માલિશ કર્યું, અને કબાટ અડધો ગોઠવાનું. જો આમ તો આખો ગોઠવ્યો, જઈના કપડાં બાકી છે.
તો એના માટે તો મેં હેંગર ને બધું મંગાવ્યું એટલે એને આવી જાય ને પછી એને ગોઠવશું ને બાકી જે અહીંયા બધા જે નથી પહેરવાના એ કાઢી નાખ્યા અને જે પ્રથાનું તો ગોઠવવાનું બાકી જ છે. નવા કપડાં જેને બધે મૂકાણા પછી આ બેગ બધી સાફ કરીને પેક કરવી છે અને અત્યારે જો પ્રથા શું કરે. કપડાં સુકાઈ ગયા મશીનમાં નહીં ખાતા એટલે વાંધો ન આવે. જો અહીં જો એટલે પ્રથા કેમાં બેઠી હે એ મસ્ત તડકો આવે ને એટલે અત્યારે માલિશ કરીને તડકે રાખી મસ્ત તપી જાય. અને મમ્મી બનાવે છે રોટલી થઈ જાય એટલે પછી જમી લેશું ને પછી પ્રથા નવડાવવાની છે. આજે તો મેળ આવે તો પ્રથા નીની આવે તમે આમાં નીની આવી જઈશ. કાલે આમાં સૂઈ ગઈ હતી. નીની આવી જાય પ્રથાને આમ થતું ને જાઓ ને એટલા કપડાં છે તો અહીં સંકે લઈ જાય આપણે. 12:05 તો થઈ ગઈ. હેલો ગાઈસ, આજ તો ખેલ ખતમ જ જો હું શું કરું એવું નથી. શું કહેવાય મારા હાથ એકદમ ઠંડા થઈ ગયા હતા. વાસણ ને બધું કર્યું ને તો ત્યાં પ્રથાને મારે સ્પંજ કરવાનું હતું તો હાથ એકદમ ઠંડા હતા એટલે હાથ શેકી લીધા ને વાગી ગયા છે 1:30. હવે આપણે પ્રથાને મસ્ત રેડી કરી દઈએ કારણ કે નવડાવે છે નહીં કારણ કે એકદમ ઠંડી છે તો એને પર સ્પંજ હાલવા બાય તો અત્યારે ડાયરેક્ટ વાગી ગયા છે 7:30. અને આજે પણ મહેમાન હતા કારણ કે પ્રથાને બહાર જબલું દેવા માટે આવ્યા હતા અમારા અહીં પાડોશી તો એમાં હતી. અને પછી થોડું ઘણું આડોર પેલું મૂકવાનું બાકી હતું એ બધું કર્યું. બપોરે પછી થોડીક વાર સૂઈ ગઈ હતી કારણ કે થાકી હતી એકદમ. અને હવે અત્યારે ટાઈમ છે રસોઈનો. તો આજે રસોઈમાં તો મમ્મીને સોમવાર છે એટલે હું ને કિશનભાઈને જોઈએ અમે 3 લોકો જ છે ને આજે બહુ ભૂખ પણ નથી કારણ કે સવારે હેવી થઈ ગયું હતું ભરેલા રીંગણા બટાટાનું શાક ને રોટલી ને બધું. તો અત્યારે પછી હળવું કરવાનું વિચાર છે તો મમ્મી દૂધી લેવા કારણ કે શાક કંઈ હતું જ નહીં તો વિચાર્યું કે મુઠિયા કરી નાખીએ. હા મુઠ્ઠી ઢોકળા ખાવા છે પ્રથાને અને પ્રથાને અત્યારે હું રસોડામાં લેવી કંઈક નવીન જોવા મળે અને હું પણ અહીં ભેગું કામ કર કારણ કે મમ્મીને સિલાઈનું થોડુંક કામ આવેલું છે ને તો એ પતાય છે દેવાનું છે એટલે. અને અહીંયા જો પ્રથા મસ્ત રમે જોઈ. ક્યાં આવી તું? કિચનમાં આવી હે? હવે જાય ને મને જોવા. તો ચાલો આપણે ફટાફટ અહીંયા દૂધીને ખમણી લઈએ. દૂધીને ટમેટા છે દૂધી ખમણી લઈએ અને પછી આપણે બનાવવા માંડીએ મુઠિયા ઢોકળા રસિયા ઢોકળા. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 11 અને અમે જમીને મસ્ત ફ્રી પર 11 થઈ ગયા હતા. અને પ્રથાબેન આમાં હતા જો પ્રથાબેન અને ટમેટા એન્જોય કરે ટમેટા એન્જોય કરે એ હમણાં ઓછી થશે જો તરત કેવી જોવે હે શું કરે પ્રથા કાલે મમ્મી અમારો બ્લોગ મુકાઈ ગયો જોવે છે તો હવે તો પ્રથા થોડીક વાર રમશે સૂઈ જશે તો અહીંયા બ્લોગનો એન્ડ કરી દઉં. મળીએ પાછા કાલના મારા બ્લોગની સાથે. તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. મળીએ કાલે. બાય. જય શ્રી કૃષ્ણ બધાને.
હું ફરિયાદ કરવી મમ્મીની ફરિયાદ કરવી હે મમ્મી ખીચાઈ દીધી તને ના ના મમ્મી ખીચાઈ નહીં હે હું મમ્મીને મૂકી દે નાખો તો મમ્મી પાસે જોઈ ને ડેડી પાસે રમવાનું અત્યારે શું ચાવે તું શું ચાવે શું ચાવે તું શું ચાવે શું ચાવે હા હું શું કરે કેમ કંટાળો આવે છે બેનને ઓલી બાજુ ફરું ઓલી બાજુ થોડી ઓલી બાજુ હોઈ જાવ ફરી જાઓ ફરી